જો મસ્ત હે, લઈ લો. ગોવા જવાના છે એટલે લેવા આપણે જોડે જોડે જવાનું. બીજો ભાઈએ તો જીન્સ ખોલીને મૂકી દીધા જો. ટોપ આવી ના પકડાય ભાઈ. હા એમ. યુ લાઈક અ નેલ એક્સટેન્શન? લવલી, સો કમ્ફર્ટેબલ. થેન્ક યુ. હર મહાદેવ મિત્રો, આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો, મોજમાં હશો. અને અત્યારે તો રોજની જેમ શોપ પર આવી ગઈ છે અને અત્યારે હું જાઉં છું બજારમાં. તો કેમ જવું, કોના જોડે જવું, એ વ્લોગમાં તમે બને રહેજો. કદાચ થંબનેલમાં આવી ગયું હોય તો જોઈ લીધું હશે, ના આવ્યું તો ખબર નહીં, હાલ કોઈ ફિક્સ નહીં થંબનેલનું. તો ચલો બને રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો બજારમાં જવા નીકળી હતી પણ ટાયરમાં હવા જ નથી રહેતી એક્ટિવાના ટાયરમાં. તો જો હવે આખું ટાયર જ નવું બદલાવાનું છે. બજારમાં જતાં પહેલાં 1300 રૂપિયાનો તો ચલ્લો થઈ ગયો. તો ચલો પહેલાં ટાયરને નખવડાવી દઈએ પછી આપણે જઈએ બજારમાં. તો ફ્રેન્ડ્સ અમે ગયા છીએ બસપોર્ટમાં, હું અને એક બીજા બી એ બતાવું તમને અંદર જઈને. અને મેં જે હમણાં કપડાં લીધા હતા ને બધા પૂછતા હતા ક્યાંથી લીધા. તો જો બસપોર્ટમાં અહીંયા બ્લૂમ એન્ડ બ્લશ કરીને ત્યાંથી લીધેલા એ કપડાં. આંસુ ભાભીને ફરવા જવાનું ને એની શોપિંગ ચાલુ હે. ક્યાં જવાનું હે? ગોવા? ના એ ના કહેવાય. નહીં કહેવાનું? ઓકે, જો આ ગોવા જવાનું ને એના માટે આ લહેર હે. આ જો મસ્ત હે, લઈ લો. ગોવા જવાના છે એટલે લેવા આપણે જોડે જોડે જવાનું. બીજા મહિનામાં. હવે બીજા મહિનામાં જવાનો જ પ્લાન છે કારણ કે ત્યારે ગરમી હા. હોય ને એટલે મજા આવે. હાલ તો બહુ ગરમી પડે. તો કઈને એડવાન્સમાં કહી દીધું બીજા મહિનામાં ગોવાની ટિકિટ પેક હે. તો જો તમારે લેવા હોય તો કપડાં હાલ તો બધો સ્ટોક પતી ગયો. કે ક્યારે આવશે ન્યૂ સ્ટોક? ન્યૂ સ્ટોક આવવાનું છે આપણે મેની ફર્સ્ટ વીકમાં. ઓકે, સ્ટાર્ટિંગમાં જવાનું. એ વખત ફરીથી આવીશું. આજ તો મેળ પડ્યો નહીં, બધું પતી ગયું. ચલો આસુ ભાભી એક ટોપ પસંદ કર્યું તો મૂકી દીધું, પહેરશે એટલે જોઈ લેજો. આવી જા હરી લાઈ જા. વ્લોગમાં આવી જાય આપણે ઘેર જઈને. બ્લોગમાં ઘેર જઈને બધા કપડાં બતાવવાના છે. તો ચલો હવે આસુ ભાભી બીજું જે લેવાનું હોય બજારમાં જઈએ. હેર કટ કરાવવાના કરાવવાનું? બરાબર. ઓકે ચલો કન્ટિન્યુ. તો મિત્રો હવે અમે આવી ગયા હતા ખોડા લીમડે આસુ ભાભી માટે સાડીનું કાપડ લેવા માટે. યસ, પહેલેથી બધું રિવીલ નહીં કરવું હે ને. કયું લો એ નહીં કહો, ખાલી લેવાય ને કહીએ. લેવા એ કહીએ છીએ, બાકી કઈ લેવો એ થોડા દિવસમાં ખબર પડી જાય. યસ, હવે લઈ લઈએ. ખોડા લીમડે શોપિંગ ચાલુ થઈ ગઈ છે. એમને ફરવા જવાનું, એના માટે કેવો ફરવા જાય, કેવા કપડાં પહેરે તમને એમના વ્લોગમાં જોવા મળશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો હવે આસુ ભાભી માટે કપડાં લેવા આવી ગયા હતા. આપણે કયું દુકાન? રિયલ ફેશન. રિયલ ફેશનમાં તો ઘણી વખત અમે આવ્યા જ છીએ અને એક પેર લઈ લીધી પણ હાલ બતાવવાની. ના હાલ નહીં બતાવવાનું. એ પેર નહીં બતાવતા પણ જો બીજા બધા કપડાં બતાવી દઈએ. જોઈ લો, આ બધી ટી શર્ટ, પછી આ બધા પેન્ટ, પ્લાઝો, ટ્રાઉઝર, કુર્તી. આસુ ભાભી કુર્તી પહેરી હતી ને, અહીંથી લીધી હતી ને, પેલી સબ્યસાચી ટાઈપ હતી ને એ વાળી. જો કુર્તી, એડ્રેસ જો પહેલાં બહારથી બતાવી દઉં તમને. આપણે જ્યાં માઝનવાળી હોસ્પિટલ, માઝનની હોસ્પિટલમાં જે ગેટ એની એક્ઝેક્ટ જ બાજુમાં એ શોપ. અને જો ભાઈએ તો જીન્સ ખોલીને મૂકી દીધા જો. ટોપ આવી ના પકડાય ભાઈ. હા એમ. આ જીન્સ સારું એ નહીં? મસ્ત. જો બધા ટોપ લગાવેલા હે અહીંયા. તો એકવાર આવજો અને હું અમારું નોમ લઈને આવજો ને તો ડિસ્કાઉન્ટ મળી જાય. અમારું નોમ લેજો, તમને ડિસ્કાઉન્ટ સારું એવું આપી દેશે. હો સારું. ચલો તો શોપિંગ કપડાં લઈ લીધા ને હવે અમે જઈએ. કોઈ ભૂખે લાગી? મને તો તમને ભૂખ નહીં લાગી? લાગી એ મને લાગી. સારું ચલો કન્ટિન્યુ. હું શોપ પર આવી ગયું અને આપણે જો જર્મનીથી કસ્ટમર આવેલા. હાય હાય. આઈ શૂટ અ વ્લોગ ફોર યુટ્યુબ. ઓકે હાય. વેરી હેપી ટુ બી હિયર. એન્ડ જે એમના બધા ફ્રેન્ડ બી આવ્યા છે. જો જોઈએ બધા. મિત્રો આપણે એમને નેલ એક્સટેન્શન તો કરી દીધા. આપણને વધારે ઇંગ્લિશ આવડતું ને આપણે વાત ના કરી શકીએ. નિધિ એ બધા કઈ પસંદ કરે કઈ ના પસંદ કરે એવું થઈ ગયું. એકને હે ને ઊંચી પડે તો એકને નીચી પડે. આમને ઊંચી પડે ને આમને નીચી પડે. તો બધાએ ચોલી બુક કરી લીધી. ડુ યુ લાઈક અવર કલેક્શન? થેન્ક યુ. એન્ડ also you like a nail extension? Lovely, so comfortable.
થેન્ક યુ. તેમને લોકો બધાએ ચોલી પસંદ કરી લીધી છે. તો મિત્રો જો હું તો એમને એમ જાઉં ચેતન તો આમ તડકામાં કેટલું લગન આવી ત્યો હો હો તો જીવું હે સ્કિન બળે ભાઈ યાર. ઓ માય ગોડ, કાળા કાળા ડાઘા પડી. ઓ માય ગોડ. એ તમે નહીં કરતો તમારું મોઢું જોવો પેલા એકવાર. મસ્ત ગાઈસ નું મોઢું છે ઓય કેજો અને કેમેરામાં આવું આવે. અને આજ તો મેં ને બજારમાં ગયા ભાઈ કસ્ટમર આવી ગયા તો આજ હવે 5:30 વાગે તો મેં સવાર ખાલી ચા નાસ્તો કરીને એટલી જબર મોઢામાં એક કોપ વસ્તુય નહીં ખાધી, પાણી પીધું ને એટલું જ. તો હવે ચેતનને ભૂખ લાગે ને મને ભૂખ લાગી તો કે પકોડી ખાતા આવીએ, તો કીધું હેડો ખાતા આવીએ. તો આપણે જઈએ જગાભાઈ ત્યાં. દેખો ભાઈ આવતા નહીં ગરમીના. યસ. તો મિત્રો અમે 3 દિવસથી ધક્કા ખો હો પણ એકણ હે ને આવતા જ નહીં, તો પાછા રિટર્ન થઈ ગયા. હવે બીજે તો જાઓ ચેતન જઈએ આપણે પેલા હનુમાન ટેકરી. હનુમાન ટેકરી. હોવ. અને એ નહીં હોય તો એ તો હશે જ. ઓકે ચલો. લાગે ગરમીના કારણે નહીં આવતા કે લગ્નમાં કંઈ ખબર નહીં, તો ચલો હવે જઈએ. આપણે આવી ગયા શોપ પર ને જો શોપ પર કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? ચો ગયો બીજો એ ચમાયા તમે હે ચમાયા અહીં રોમ રોમ હેડો તમારે નક કરી દઈએ. હેડો ચમ હેડ અંદર આવતો રે, હેડો અંદર. ચલો નેલ આર્ટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું ઘરે અને અત્યારે થોડી વાર ચેતન જોડે ફોનમાં વાત કરી અને જુઓ આ શું કરી લ્યા એ ટેણી મેણી સૂતર ફેણી. તો આટલી વાર બહાર બેઠી હતી, હવે જમવાનું બની ગયું હશે તો પકોડી બહુ બધી ખાઈ લીધી એટલે 100 રૂપિયામાં પકોડી ખાઈ લીધી એટલે જો દેખે એકલી પકોડી ખાઈ ના આવે. આખા દાડા કોઈ ખાતું જ નહોતું. હાય હાય ચપ્પલ હળગાવ્યા. નહીં બોલું ચપ્પલ તો કાઢ. તો ચલો જમી લઈએ. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું સવાર પડી ગઈ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયું. કાલ રાત્રે તો પછી ઊંઘી ગયા હતા. ઘરે આવું એટલે મારે કોઈ જ ક્લિપ નહીં લેવા, તેના માટે દિલથી સોરી. અને ચલો હવે મળીએ કાલે. તો આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરતા જજો, અને જો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ટેક કેર, સી યુ ગાઈઝ.